કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો, અડગ ઇરાદાવાળાઓને હિમાલય નથી નડતો. આ લખેલા વાક્યને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના એક યુવાને સાર્થક કરી બતાવ્યું છે. તો ધારી તાલુકાના રવિ વનના નામનો યુવાન, જેને એક પગ ન હોવા છતાં ગિરનાર ચડી વિકલાંગ યુવાનોને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધારીના હાડસમા વિસ્તારમાં રહેતા રવિએ નાનપણથી જ રમતગમત તેમજ સામાજિક બાબતોને લઈને પણ એક્ટિવ, ખાસ કરીને ક્રિકેટની રમતમાં તાલુકાનું પ્રતિનિધિત્વ પણ કરતો હતો. પરંતુ એક અકસ્માતમાં આશાસ્પદ યુવાન રવિ બન્નાના એક પગ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જવા પામ્યો હતો. તેમ છતાં યુવાને મોતની બાજીને પણ જીતમાં પલટાવી જીવન જીવવાનો સંકલ્પ હાથ ધર્યો હતો અને અનેક યાતનાઓ વેઠીને એક પગે પણ તમામ કાર્ય કરી શકાય છે તે ગિરનાર પર્વત ચડી ઉદાહરણ સ્વરૂપે વિકલાંગ લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આપ્યું છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.